નમસ્કાર મિત્રો, સ્વાગત છે. ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ એવા મંદિરોની જે ઈંટો કે પથ્થરોથી નથી બન્યા પણ આખા પહાડને કોતરીને બનાવવામાં આવ્યા છે. જી હા, આજે આપણે મહારાષ્ટ્રના એવા જ અદ્ભુત કલાકારીના નમૂનાઓની એક સફર કરવાના છીએ. ચાલો આપણા આ વારસાની અજાયબીઓને એકદમ નજીકથી જાણીએ. અને હા, આ રોમાંચક સફર પર આગળ વધીએ પહેલાં એક નાનકડી વાત. જો તમને આપણો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવામાં મજા આવતી હોય તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આપણી આ સફર ચાલુ રહે અને તમે કોઈપણ નવી સમજૂતી ચૂકી ન જાઓ. તો ચાલો હવે શરૂ કરીએ આપણી આ અદ્ભુત સફર. આપણે એ કલાકૃતિઓ જોવા જઈ રહ્યા છીએ જે આજે પણ હજારો વર્ષો પછી આપણા પૂર્વજોની અજોડ પ્રતિભા અને પરિશ્રમની કહાણી કહે છે. ઓકે, તો આપણું પહેલું ડેસ્ટિનેશન, પહેલો પડાવ, વિશ્વવિખ્યાત અજંતાની ગુફાઓ. આ જગ્યા સાચું કહું તો પ્રાચીન કળાનો એક અમૂલ્ય ખજાનો છે. તો આ ગુફાઓ છે ક્યાં? વેલ, એ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં સહ્યાદ્રીની પહાડીઓમાં આવેલી છે. અને એ પણ કેવા આકારમાં? જાણે ઘોડાની નાળ હોય એ રીતે પહાડને કોતરીને બનાવી છે. શું લોકેશન છે! અને અહીંયા કોઈ એક બે ગુફા નથી હો, પૂરી 29 ગુફાઓ. જરા વિચારો તો, એક જ પહાડને કોતરીને આખું સંકુલ બનાવ્યું છે. ખરેખર અકલ્પનીય છે આ. અજંતાની ખાસિયત એ છે કે અહીં કળાના બે મુખ્ય સ્વરૂપો જોવા મળે છે. અમુક ગુફાઓમાં, જેમ કે ગુફા નંબર 1, 2, 10, 16 અને 17, તમે અંદર જશો ને તો દિવાલો પર જાણે જીવંત વાર્તાઓ કહેતા ભીંતચિત્રો દેખાશે. અને બીજી બાજુ ગુફા નંબર 9, 10, 19, 26, 29 જેવી ગુફાઓમાં પથ્થરોમાંથી કંડારેલી એવી અદ્ભુત શિલ્પકળા છે કે બસ જોતા જ રહી જઈએ. તો ટૂંકમાં અજંતા એટલે શું? 1. આ કળા બૌદ્ધ ધર્મને સમર્પિત છે. બીજું, અહીં પેઇન્ટિંગ, સ્કલ્પચર અને આર્કિટેક્ચર ત્રણેયનો અદ્ભુત સંગમ છે. અને હા, એક રસપ્રદ વાત, આ ગુફાઓ સદીઓ સુધી જાણે ખોવાઈ ગઈ હતી અને પછી 1819માં કેપ્ટન જ્હોન સ્મિથે એને ફરીથી શોધી કાઢી. ચાલો અજંતાની રંગીન દુનિયામાંથી હવે આગળ વધીએ. હવે આપણે એક એવા સ્થળે જઈ રહ્યા છીએ જે સ્થાપત્યની ભવ્યતામાં કદાચ એનાથી પણ એક કદમ આગળ છે. તૈયાર થઈ જાઓ ઇલોરાની ગુફાઓ માટે. યાદ છે અજંતાની 29 ગુફાઓ? વેલ, ઇલોરામાં તો એનાથી પણ વધારે, કુલ 34 ગુફાઓ છે. એટલે કે આ સંકુલ એનાથી પણ મોટું અને વધારે વૈવિધ્યસભર છે. પણ સાચું કહું તો ઇલોરાની અસલી ઓળખ એની સંખ્યામાં નથી, એની એકતામાં છે. વિચાર તો કરો, આ એક જ જગ્યાએ બૌદ્ધ, હિન્દુ અને જૈન ત્રણેય ધર્મની ગુફાઓ એકબીજાની બાજુમાં શાંતિથી ઊભી છે. આ સદીઓ જૂની ધાર્મિક સહિષ્ણુતાનો કેટલો મોટો પુરાવો છે. ખરેખર અદ્ભુત. પણ આ બધી ગુફાઓમાં એક તો એવી છે જે આ બધામાં શિરમોર છે, ક્રાઉન જ્વેલ કહી શકાય. એક એવી રચના જે આજે પણ એન્જિનિયરોને વિચારતા કરી દે છે. કોઈ અંદાજ છે કઈ હશે? જી હા, એ છે ગુફા નંબર 16, ભવ્ય કૈલાશ મંદિર. અને આ કોઈ ઈંટો પથ્થર જોડીને નથી બન્યો. ના, આ તો આખા પહાડને ઉપરથી નીચે કોતરતા જઈને બનાવવામાં આવ્યું છે. એને મોનોલિથિક કહેવાય. માનવામાં જ ન આવે એવી વાત છે. એની વિશાળતાનો અંદાજ લગાવવા માટે એ 50 મીટર લાંબુ છે, 33 મીટર પહોળું અને લગભગ 30 મીટર ઊંચું. એટલે કે કોઈ 10 માળની બિલ્ડિંગ જેટલું. રાષ્ટ્રકૂટ વંશના રાજાઓએ બનાવડાવેલું આ મંદિર એ સમયની ટેકનોલોજી અને કલાકારીનો ઉત્કૃષ્ટ નમૂનો છે. ઓકે, પહાડોમાંથી હવે આપણે જઈશું દરિયાની વચ્ચે. આપણો છેલ્લો પણ એટલો જ રોમાંચક પડાવ, રહસ્યમય એલિફન્ટાની ગુફાઓ. આ ગુફાઓ માટે તમારે મુંબઈથી બોટમાં બેસીને અરબી સમુદ્રમાં જવું પડે. લગભગ 12 કિલોમીટર દૂર એક ટાપુ પર આ ગુફાઓ આવેલી છે. એટલે આનો અનુભવ જ કંઈક અલગ છે. અહીંની મૂર્તિઓ, વાહ! એમાં એક ગજબની જીવંતતા અને ઊંડાણ છે. તમે શિલ્પોને જુઓ તો એવું લાગે જાણે પથ્થર નથી, પણ કોઈ વાર્તા કહી રહ્યા છે. ખાસ કરીને ભગવાન શિવના જે વિવિધ સ્વરૂપો છે, અદ્ભુત. અહીં બહુ બધી નથી, કુલ 7 ગુફાઓ છે. પણ એમાં જે ગુફા નંબર 1 છે એ સૌથી ખાસ છે. કેમ? કારણ કે ત્યાં ભગવાન શિવની વિશ્વવિખ્યાત ત્રિમૂર્તિ પ્રતિમા આવેલી છે.
અને આની કલાત્મકતા એટલી મહાન છે કે 1987માં યુનેસ્કોએ આને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો. તો ચાલો હવે આખી સફરને એકવાર ફરીથી યાદ કરી લઈએ. આ ત્રણેય સ્થળો આપણને શું શીખવે છે? જુઓ, અજંતા, ઇલોરા અને એલિફન્ટા આ ખાલી પથ્થર પર કરેલી કોતરણી નથી. આ તો પ્રાચીન ભારતીય સભ્યતાની કલાત્મક અને તકનીકી સિદ્ધિઓનું જીવંત પ્રતીક છે. એ આપણા પૂર્વજોની શ્રદ્ધા, એમની ધીરજ અને એમના અસાધારણ કૌશલ્યની ગાથા છે, જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. ચાલો, હવે થોડી મગજની કસરત થઈ જાય. આખી સફર તો કરી લીધી, હવે જોઈએ કે કેટલું યાદ રહ્યું છે. તૈયાર છો આજના સવાલ માટે? ઓકે, તો સવાલ છે, કૈલાસ મંદિર જે એક જ પથ્થરમાંથી બનેલું છે, એ કયા ગુફા સંકુલમાં આવેલું છે? ફરીથી, એક જ પથ્થરવાળું કૈલાસ મંદિર ક્યાં છે? તમારા ઓપ્શન્સ છે એ અજંતા, બી ઇલોરા કે પછી સી એલિફેન્ટા. વિચારો વિચારો, સાચો જવાબ શું હોઈ શકે? તમારો જવાબ જે પણ હોય નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો. અમને તમારા જવાબો વાંચવાની બહુ મજા આવશે. ફરી મળીશું એક આવા જ જ્ઞાનસભર પ્રવાસ સાથે. ત્યાં સુધી આવજો.